કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નિવેદન આપતા જણાવ્યું હતું કે સુરતની નવી સિવિલ હોસ્પિટલે અનેક મુશ્કેલ ઓપરેશન કરી લોકોનો વિશ્વાસ અને ભરોસો કાયમ કર્યો છે। જે સારવાર અન્ય ખાનગી હોસ્પિટલમાં મોંઘી છે તે સારવાર નિઃશુલ્ક મળી રહે તેવી પહેલ નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે। વિવિધ એલર્જીની સારવારનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં ₹2 લાખનો થાય છે, જે સારવાર હવેથી નવી સિવિલ હોસ્પિટલ નિઃશુલ્કપણે મળવાની છે। એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે। જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે। જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે।